જય અંબા જય કુંભલાઈમાં આજે 14/10/2025 મંગલકારી મંગળદાદાના મંગળવારે આપણા સૌની કુળદેવી અને ખંભલાઈમાં જેનું સ્વરૂપ છે એવા ચામુંડામાના જે પ્રાગટ્ય સ્થાન છે એવું ચોટીલા, જેને 51 શક્તિપીઠમાં પણ સ્થાન છે અને એવા આદ્ય સ્થાન જેને આપણું કહી શકાય. આપણા પૂર્વજો આજથી હજારો વર્ષ પહેલાં અહીંયા આવેલા અને ચામુંડામાને મનામણા કરેલા અને માતાજીએ 7મા નોરતે આ જ જગ્યા ઉપર દર્શન આપી તેજ કુંજ સ્વરૂપે અને વચન આપેલું કે જાઓ તમે માંડલ, અને હું એક સરસ વાક્ય બોલી છે, માંડલ અને માંડલ હું આવીશ. તો આપણા માતાજીએ માંડલ સિલેક્ટ નથી કર્યું, આપણા પૂર્વજોને માંડલ લાવ્યા છે. આપણા પૂર્વજોને માંડલ, કારણ કે આપણને માંડલ ગામ આપેલું મૂળરાજદેવ સોલંકીએ, એટલે આપણે અહીંથી માતાજીને માંડલ લઈ ગયેલા. તો આપણા ટ્રસ્ટની 20 વર્ષ જૂની પરંપરા છે કે હું અને પ્રમુખ સાહેબ હસમુખભાઈ વર્ષોથી જ્યારે સતચંડી યજ્ઞ કરેલો ત્યારથી માંડીને જેટલી પણ આપણે પ્રસંગો માતાજી આપણી પાસે કરાવ્યા, દરેક વખતે કંકોત્રી મૂકવા માટે ખાસ કરીને ચોટીલા તો અમે ચડીને આવીએ છીએ. આજે દક્ષાબેન સેન્ટ લુઈસ, દક્ષાબેન ઝવેરી, નૈનાબેન પિયુષભાઈ રાવલ, આપણા લક્ષચંડી મહાયજ્ઞના મુખ્ય યજમાન શ્રી, ગીતાબા શ્રી, આ બાજુથી પિયુષભાઈ જે મુખ્ય યજમાનશ્રી છે, આપણા ટ્રસ્ટના પ્રમુખ સાહેબ અને રાજુભાઈ, અમે બધા અહીંયા ચડીને ચોટીલા ઉપર આવ્યા. અને અત્યારે હમણાં આરતીનો સમય થશે એટલે નીચે વાત કરેલી કે આરતી કરીને પછી જ નીચે જાશું. આરતીના દર્શન પણ તમને કરાવીશ. ભાઈઓ, ઘણીવાર મેં કીધેલું છે વારંવાર કે પ્રસંગ, કોઈ વ્યક્તિ કે કોઈ પણ ધનદોલત ઘણીવાર આપણને એટલું બધું સહેજતાથી પ્રાપ્ત થઈ જતું હોય કે આપણે એની બિલકુલ કિંમત હોતી નથી. તો વારંવાર વ્યક્તિ પણ એવી વસ્તુ છે, પ્રસંગ પણ એવી વસ્તુ છે, ધન પણ એવી વસ્તુ છે, તક પણ એવી વસ્તુ છે, લાહવો પણ એવી વસ્તુ છે કે આપણે અચાનક સહેજથી કૃપાપાત્ર. હું વારંવાર તેનાલી રામનનું ઉદાહરણ એટલે કહું છું કેમ કે જે બુદ્ધિ એનામાં આવી એક રાતમાં આપેલી છે અને વાત નોટ કરવા જેવી છે કે મહાકાળી માના પરમ ભક્ત હતા. તો મહાકાળી માએ એને બુદ્ધિ આપી. કલ્પના કરો, એટલે માં બધું દઈ શકે એવું નથી કે માં સરસ્વતીમાં જ આપે. તો આદિશક્તિ છે ખંભલાઈમાં, એ આપણને આપણા છઠ્ઠીના લેખને ફેરવી નાખે. તો ગઈકાલે આપણે આપણા પરિવારની માની વાલી વહુવારું એટલે કે જે પુત્રવધુ છે એનું માનનીય શ્રી હેમંતભાઈ ચૌહાણના અવાજમાં શ્રી ખંભલાઈમાંનું ઘરચોડું એવું એક આલ્બમ બહાર પાડ્યું. 14 કલાકમાં 1400 લોકોએ જોયું. 14 કલાકમાં 1400 લોકોએ જોયું અને જૂના આલ્બમનો ફિગર 8-10 હજાર સુધી પહોંચેલો છે. તો ખંભલાઈમાંની આપણા પર કૃપા છે. નજીકના ભવિષ્યમાં આપણે લક્ષચંડી ઉપર પણ એક ગરબો હેમંતભાઈના અવાજમાં બહાર પાડી રહ્યા છીએ. આજે એટલા માટે મારે તમને ખાસ આ કહેવાનું છે કે લક્ષચંડી જેમાં 1,12,860નું લક્ષ્યાંક માતાજી આપેલું, ખરેખર તો 1 લાખ પાઠ થાય એટલે આપણું અનુષ્ઠાન સંપૂર્ણ કહેવાય, પણ આપણે આજે 1,20,000 ચંડી પાઠે પહોંચી ગયા છીએ. એટલે ખંભલાઈમાંની કૃપા. 18મી ઓક્ટોબર 2025 ધનતેરસના દિવસેની શુભ પૂર્ણાહુતિ છે. ત્યારબાદ 9 ભૂદેવો માંડલ રોકાશે અને 13મી ડિસેમ્બર સુધી અનુષ્ઠાનને ચાલુ રાખશે. 14 ડિસેમ્બરથી આપણો યજ્ઞ સ્ટાર્ટ થઈ જશે. તો એક તો પોતાની જગ્યાએ બ્રહ્માંડનું સૌથી મોટું સચોટ સંપૂર્ણ નિરીક્ષણ હેઠળ થયેલું અનુષ્ઠાન છે અને 14 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર વચ્ચે અતિ 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 અનંતવાર ઇન્ફાઇનાઇટ ટાઈમ અતિ ભાગ્યશાળી પુણ્યશાળી 255 યજમાનશ્રીઓ બેસવાનો લાભ લેશે. અતિ એટલા માટે ઇન્ફાઇનાઇટ કે લઘુ, કેમ કે લક્ષચંડી 71 પેઢીમાં એકવાર આવે અને માંડલની ધરતી ઉપર 8000 વર્ષ પછી પહેલી વાર લક્ષચંડી મહાયાગ થઈ રહ્યો છે. અને અનુષ્ઠાન પૂરું થયું એટલે આપણે તરત ને તરત 100 અન્નની કીટ જે જરૂરિયાતમંદ લોકો હતા એને આપણે અર્પણ કરી. એટલે બધા સાથે મળીને આજે ચામુંડામાને પ્રાર્થના કરીએ, ખંભલાઈમાને પ્રાર્થના કરીએ, આપણા ઈષ્ટદેવ મહાદેવજીને પ્રાર્થના કરી, વિઘ્નરાજ ગણેશ દાદાને પ્રાર્થના કરી અને પવનપુત્ર હનુમાનજી મહારાજને પ્રાર્થના કરી, મંગળ દાદાને પ્રાર્થના કરીએ. અને આપણું લક્ષ્ય જ એવું હતું કે આપણે 2025 વર્ષ મંગળનું વર્ષ છે તો લક્ષચંડી મહાનુષ્ઠાન અને મહાયાગ આપણે 2025માં સંપૂર્ણ કરી લેવાનો હતો. આજના તબક્કે એવું જણાવીશ કે અત્યારે ભવિષ્ય તો કોઈના હાથમાં નથી, પણ 2026માં આપણે કોઈ પણ કાર્યક્રમ કરવા નથી જઈ રહ્યા. સબ્જેક્ટ ટુ કે માતાજી અને મહાદેવજી કંઈ પ્રેરણા કરે તો, પણ 2026 ઓક્ટોબર સુધી તો આપણે કંઈ કરવાના નથી. પછી માં આપણને જે પ્રેરણા કરાવે. પણ લક્ષચંડી માટે બધા હૃદયથી પ્રાર્થના કરજો. અને આ તબક્કે જે લોકોથી આમાં જોડી નથી શકાણું કે કોઈ પણ કારણોસર જે લોકો પોતે આમાં કોન્ટ્રીબ્યુટ નથી કરી શક્યા, તો આપણે એમના માટે ઘી, કાસ્ટ અને છાણા એનું અનુદાન લેવાના છે. એનું કેટલું અનુદાન કેવી રીતે દઈ શકાય તો એની જાહેરાત હું તમને 1-2 દિવસમાં કરીશ.
તેમાં બધાય જોડાઈને ફૂલ નહીં તો ફૂલની પાંખડી, જે લોકો કંઈ નથી કરી શકતા તો આપણે થોડુંક તો કરી શકીએ. તો અમારી સાથે હમણાં અમે અંદર જાશું. આપણે આ કંકોત્રી જે તમે જોઈ છે, વારંવાર કહું છું કે ગોલ્ડન ફોઇલવાળી કંકોત્રી ભારતમાં પહેલી વાર આપણે માતાજી આપણે પ્રયત્ન કરાવેલો છે. તો લક્ષચંડીની દુર્લભ કંકોત્રી છે જે આપણે ચામુંડામાં અર્પણ કરવા જઈ રહ્યા છીએ. અને આપણે બધાય સાથે મળીને ખાસ તમને વિનંતી હૃદયથી કે 40 પાનાની કંકોત્રી છે, 1 વર્ષની મહેનત છે. લીટીએ લીટી વાંચજો. વિશ્વમાં 3 જ સંપ્રદાય છે, શૈવ સંપ્રદાય, વિષ્ણુ સંપ્રદાય અને શક્તિઝમ એટલે કે 7 સંપ્રદાય. તેની આમાં માહિતી આપેલી છે. ઇંગ્લિશમાં પણ છે, ગુજરાતીમાં પણ છે. તમે એને વાંચજો. અને આ કંકોત્રીને ઘરમાં મઢાવીને લોકરમાં રાખી શકાય એટલી પવિત્ર અને ચમત્કારિક આ કંકોત્રી છે. આવો સાથે મળીને 14 ડિસેમ્બરે ભેગા થઈએ અને ખંભલાઈ માને 1 કરોડ આહુતિ અર્પણ કરીને માતાને તૃપ્ત કરી દઈ. માં પણ ગૌરવ લે કે ના, એક પેઢી મારા પરિવારમાં એવી જન્મી હતી કે જેણે મને અનહદ ખુશ કરી દીધી. જય અંબા, જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા.